બાબુભાઈ પટેલ વલસાડવાળા ક્યાં છે? હા, હવે એમનો પ્રશ્ન છે, સમયસરણ સભામાં તીર્થંકર ભગવાનની વાણી કેવી હોય છે? તે સભાનું દ્રશ્ય કેવું હોય છે? તીર્થંકરનું વ્યાખ્યાન પૂરું થયા બાદ સાધુ સાધ્વી સાવિકા સાધ્વી આચાર્યો મુમુક્ષો વાણીનો શું અનુભવ થાય છે? આવો એમનો પ્રશ્ન છે. બરાબર છે. તે બાબુભાઈ તમે તો પટેલ છે ને આ બધા વાક્યો ક્યાંથી લઈ આવ્યા? હે શું કીધું? તમે પટેલ છો ને આ બધા વાક્યો ક્યાંથી લઈ આવ્યા? સમોસણ છે, તીર્થંકરની સભા છે, પછી એમાં એનું દ્રશ્ય છે, એમાં વ્યાખ્યાન છે, અને સાધુ ને મુમુક્ષો ને શ્રાવિકા ને સાધ્વી આ બધા આચાર્યો ને બધું આ ક્યાંથી શબ્દો લઈ આવ્યા? હવે ટીવીમાં જોઉં છું ને એટલા માટે બધું ટીવીમાં જોઉં છું. બરાબર છે કે સમોસણની સભામાં તીર્થંકરની વાણી શ્યાદવાદ હોય. હા ભાઉભાઈ, શ્યાદવાદ હોય એટલે કોઈનું પણ પ્રમાણ દુભાય નહીં એવી વાણી હોય એમ. હા, સમજાય ને? અને જોઈને બોલતા હોય. બરાબર. હા, જોઈને બોલતા હોય એટલે કોઈને પણ દુઃખ ના થાય. વાત સમજાય ને? એટલે એ તીર્થંકરની સભાને દેશના કહેવામાં આવે છે, દેશના. બરાબર. હા, એટલે જ્યારે એ તીર્થંકરને કેવળ જ્ઞાન થાય ને એટલે દેવોને ખબર પડે, એનું આસન ડોલે. અને પછી એ દેવો પછી સમોસણની રચના કરે. બરાબર. હવે સમોસણ એટલે બીજા શબ્દમાં જેમ આપણે સત્સંગ કરીને સ્ટેજ બનાવ્યું કે ના બનાવ્યું? સ્ટેજ બનાવીને જેવું એવું એ સમોસણ એને કહે છે એ લોકો. બરાબર. એ પેલા કે ને પારિભાષિક શબ્દો છે, શાસ્ત્રોના શબ્દો છે, તીર્થંકરોના સમયના શબ્દો છે. હા, સમજ્યા ને? એટલે એ સ્ટેજ બનાવે અને ભગવાન તો એક જ સાઈડ બેઠા હોય પણ એ ટાઈપની રચના કરે કે ભગવાન ચારે બાજુ મુખ છે ને ચારે બાજુ બધાને જોઈને તમારે દેશના આપે છે. ચારે બાજુ ભગવાન દેખાય છે. હા, ચારે બાજુ બધાને ભગવાન દેખાય કે મારી સામે જોઈને જ બોલે છે. બરાબર. હા, સમજાય કે ના સમજાય? અને એમની જે દેશના છે એ સાંભળવા માટે દેવોના જીવો બધા આવે, દેવ ગતિના જીવો આવે, મનુષ્ય ગતિના આવે, તિર્યંક ગતિના બધા જ જીવો એમની દેશના સાંભળવા આવે. દરેક એમનો પોતાનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. ભાઈ, હા, પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બાજુ વાઘ બેઠો ને એને અડીને જ બકરી બેઠી હોય તો વાઘ એનો હિંસક પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. હા, બળી. બરાબર. અને બકરી એનો ભયવાળો જે પ્રકૃતિ છે એ ભયવાળી પ્રકૃતિ ભૂલી જાય. ભય ના હોય એને. અને દરેકને પોતાની ભાષામાં સમજાઈ જાય. અભય નહીં, દરેકને એની ભાષામાં સમજાઈ જાય. પશુને પશુની ભાષામાં સમજાઈ જાય, મનુષ્યને મનુષ્યની ભાષામાં સમજાય, અને દેવોને દેવોની ભાષામાં સમજાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એવી ભગવાનની વાણી હોય. ભગવાનની મીઠી મધુરી આનંદદાયક વાણી હોય ભગવાનની. એમના 35 પ્રકારના અતિશયો હોય ભગવાનના. બરાબર. અતિશયો હોય. વાત સમજાય કે ના સમજાય? પણ એને ટૂંકમાં બોલવું હોય તો શ્યાદવાદ વાણી હોય. હા, બરાબર. રાઈટ. કોઈનું પણ પ્રમાણ દુભાય નહીં એવી વાણી હોય. એવું એમનું મન હોય, એમની એવી વાણી હોય, એવો એમનો વ્યવહાર હોય. હા, સમજ્યા ને? એટલે શ્યાદવાદ હોય. શ્યાદવાદ વાણી. બરાબર. બાબુભાઈ, સમાધાન થયું કે ના થયું? બરાબર. અને મુમુક્ષને શું અસર થાય એની પર? એ વાણીની શું અસર થાય? તો કે આખું યુટર્ન થઈ જાય, હૃદય પરિવર્તન થઈ જાય. હા, એટલે એમાં શું થાય એમને? એમ એ સંયમના માર્ગે જતો રહે. હૃદય પરિવર્તન થાય, યુટર્ન થઈ એમને જાય. એમ વિશ્વાસ થઈ જાય તીર્થંકરને વાણીથી કે હવે અમારો મોક્ષ નક્કી જ છે, એમ એવી એમને નક્કી જ થઈ જાય. ના, એવું ના થાય. તો એ સંયમ તરફ વળે. સંયમ તરફ વળે. બરાબર. વાત સમજાય ને? એટલે જે બહિર્મુખ દ્રષ્ટિ છે અંતર્મુખ દ્રષ્ટિ થાય. બરાબર. અને અંતર્મુખ દ્રષ્ટિ થાય એટલે પોતાની ભૂલો જોવાની થાય ને જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જુએ. સંયમ તરફ વળે અને પછી સંયમ પૂરો થઈ જાય એટલે એનું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. વાત સમજાય ને? બરાબર. એટલે યુટર્ન લઈ લે. આ યુટર્ન લઈ લે. બરાબર. યુટર્ન લઈ લે એટલે આ બહિર્મુખ દ્રષ્ટિ છે અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય. એટલે પછી પોતાની ભૂલો જોવે ને બીજાને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જુએ. એ રીતે થાય. વાત સમજાય ને? એટલે સંયમ પરિણામ ઊભા થાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે એ રીતે ઊભું થાય. એટલે એને આપણે બહુ સ્થૂળ દાખલાથી સમજવું હોય
તો તમારી પત્નીને તમે જુઓ તો એ પ્રકારના ભાવ ઊભા થાય. બરાબર. તમારી છોકરીને જુઓ તો એ પ્રકારના ભાવ ઊભા થાય. તમારા છોકરાની વહુને જુઓ તો એ પ્રકારના ભાવ ઊભા થાય. તમારી બહેનને જુઓ તો એ પ્રકારના ભાવ ઊભા થાય. વાત સમજ્યા ને? તો આ ભાઈ પણ કેવી રીતે જુઓ છે એ રીતના ભાવ ઊભા થાય. ઊભા થઈ ગયા. બરાબર. વાત સમજ્યા ને? તો તીર્થંકર તો પરિશુદ્ધ હોય. એ શું ના થઈ જાય, આખું યુટર્ન થઈ જાય. યુટર્ન મારીએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? યુટર્ન થઈ જાય એટલે આખું એનું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે નહીં? ઓકે ઓકે ફાઇન. આત્મા અનંત ગુણ વાળો છે, અનંત શક્તિ વાળો છે, અનંત દર્શન વાળો છે, અનંત સુખનું ધામ છે, અનંત જ્ઞાન વાળો છે. આટલા બધા વિશેષ ગુણ હોવા છતાં પણ આત્મા પર આવરણ કઈ રીતે ટચ કરી શકે તે વિશે સમજાવો. તો કે આત્મા ઉપર કશા જ આવરણો આવતા નથી. આત્મા આદિ અનાદિ કાળથી આત્મા આવરણ વાળો છે જ. બરાબર. એટલે આવરણ વાળો છે. આવરણ વાળો આદિ અનાદિકાળથી ક્યારે પણ આત્મા આવરણ વાળો થયો નથી, થશે નહીં અને થવાનો પણ નથી. વાત સમજાય કે ના સમજાય? થયો નથી, થવાનો નથી ને થશે પણ નહીં. આત્મા ક્યારે પણ આવરણ વાળો નથી. વાત સમજાય કે ના સમજાય? આત્મા પર આવરણ તો કઈ રીતે આવી શકે? તો આત્મા ભાઈ આત્મામાંથી તે મૂઢાત્મા કઈ રીતે બની શકે? તો પછી મૂઢાત્માને સમજવો પડશે. વાત સમજાય કે ના બરાબર, સમજાય? હા. મૂઢાત્માને સમજવો પડશે. વાત સમજાય કે ના હા. સમજાય? આત્મા મૂઢાત્મા નથી થયો. નથી થયો. બરાબર. આત્મા તો મોક્ષ સ્વરૂપ જ આત્મા છે. તો આત્મા જ છે. આત્મા તો આત્મા જ આત્મા જ છે. છે. આત્મા મૂઢાત્મા નથી થયો. નથી થયો. વાત સમજાય ને? ધારો કે મૂઢાત્મા થયો છે એને સમજવું પડશે. બરાબર. સમજવું પડશે કે નહીં સમજવું પડે? રાઈટ. સમજવું પડે. હવે એને સ્થૂળ દાખલાથી સમજીએ. સૂર્ય તો સૂર્ય જ છે કે બીજો છે. કઈ છે? સૂર્ય જ છે. તો એની સામે વાદળ આવી જાય એટલે શું સૂર્યનો પ્રકાશ બંધ થઈ ગયો? ના થાય. શું કહો છો? એની સામે વાદળ આવે, સૂર્ય તો સૂર્ય જ છે કે બીજું કઈ છે? સૂર્ય જ છે. તો એ રહેવાનો. સૂર્યની સામે વાદળ આવે એટલે શું સૂર્યનો પ્રકાશ જતો રહ્યો? ના રે રે છે. તો છે જ. રે જ. વાત સમજાય ને? એટલે વાદળ જુદું છે ને સૂર્ય જુદું જ છે. બરાબર. હા. વાદળ પણ એક દ્રવ્ય જ છે અને સૂર્ય પણ એક દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું કરી ના શકે. હા બરાબર. હા. બાબુભાઈ વાત સમજાય કે ના સમજાય? એ વાદળ અમુક સંજોગો ભેગા થાય તો એ વાદળ બને છે વાદળ બની ગયા. અને અમુક સંજોગો ભેગા થાય તો વાદળ વિખરાઈ જાય હા છે. વિખરાઈ જાય. પરમાણુ જેમ એટલે એ સૂર્યને કોઈ આવરણ નથી આવતું. નથી આવ્યા. તો આત્માને આવરણ આવતું હશે? છે જ નથી ને આગળ. લાગે જ નહીં. લાગે જ નહીં. એમ બરાબર. એટલે ક્યારે આવરણ વાળું છે જ નહીં. વાત સમજે ને? હવે એનાથી એ સ્થૂળ દાખલાથી સમજીએ કે ઠંડીની સિઝનમાં ઠંડી થાય કે બીજું લાગે તમારે બધી વસ્તુ. ઠંડી જ લાગે ને. હવે તમારા બાથરૂમમાં તમે ગીઝર મૂક્યું હોય અને ગરમ પાણીથી નાવ તમારે. વાત સમજ્યા ને? હવે તમારું બાથરૂમ છે એની અંદર તમારે એમ થાય ને કે તૈયાર થવાની પણ જગ્યા છે, દર્પણ છે, બધું છે. હવે ગીઝર મૂક્યું ને ગરમ પાણી કર્યું તો પછી એ બાથરૂમની અંદર બાપ જામશે કે નહીં જામે? હા, જામી જાય. શેના આધારે બાપ થયો? વરાળના હિસાબે. તે કે ગરમ પાણીના હા, વરાળના વરાળના હિસાબે. હિસાબે. એટલે કાચ બગડી ગયો છે? ના નથી બગડ્યો કહેવાય. બગડ્યો નથી પણ તેમ છતાં એ કાચમાં દેખાશે નહીં. હા દેખાય ને. રાઈટ. વાત સમજ્યા ને? આઈના જે સેમ ટુ હવે સેમ. હવે એ દરવાજો ખોલી નાખશો તો 2 મિનિટ પછી એ બાપ રહેશે કે જતો રહેશે? જતો રે. ક્યાં આત્મા આવરણ આવ્યું? નહીં આવ્યું. આત્મા પહેલા પણ શુદ્ધ હતો, આજે પણ શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ શુદ્ધ છે. આત્મા ટંકોત કિણવત એવો શુદ્ધ આત્મા છે. રાઈટ રાઈટ. એ ક્યારેય પણ અશુદ્ધ થયો નથી, થશે નહીં ને થવાનો પણ નથી. હા બરાબર. બાપી વાત સમજાય કે ના હા, ખ્યાલ આવી સમજાય? ગયો. એ પાકું કરેલો અત્યારે. હમ. હવે બહિર્મુખ દ્રષ્ટિ કહો છો. વાત સમજાય કે ના સમજાય? તો હું તમને પૂછું કે તમે કોણ છો તો શું જવાબ આપશો? સામાજિક લૌકિક દ્રષ્ટિથી બાબુભાઈ શું કહેવાય? શું કહો છો? સામાજિક લૌકિક દ્રષ્ટિથી હું બાબુભાઈ શું કહેવાય? અને આધ્યાત્મિક દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા શું કહી શકાય? તો કે સામાન્ય રીતે એવું બોલશો કે હું બાહુભાઈ છું. બરાબર છે? બરાબર. તો એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે?
સામાજિક દ્રષ્ટિએ બરાબર છે, લૌકિક દ્રષ્ટિથી બરાબર છે. તો કે એ વાક્ય બરાબર નથી. સામાજિક દ્રષ્ટિએ નથી ને લૌકિક દ્રષ્ટિએ પણ વાક્ય બરાબર નથી. પણ લોકોને ઓળખવા માટે તો છે જ ને એમ, મતલબ તો કે એ જુદી વસ્તુ છે. બરાબર. હું ખાલી તમને ઓબ્જેક્ટિવ પૂછું કે હું બાહુભાઈ છું, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? તો ક્યાં તો બરાબર છે એવું બોલવાનું, ક્યાં તો વિચારવા છે એટલો જ જવાબ આપવાનો. સામાજિક દ્રષ્ટિને આધ્યાત્મિક દ્રષ્ટિ એ બધું બોલવાનો ભાગ નથી રહેતો. હું બાહુભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આમ તો વિચારવા જેવું જ છે. વિચારીને શું જવાબ આવે છે? જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાય તો પછી શુદ્ધાત્મા થઈ જાય એમ. તો કે એ વાક્ય બરાબર છે, હું શુદ્ધાત્મા છું, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એ બરાબર છે એમ જોવા જાય તો કે એ વાક્ય બરાબર નથી. તો કે અહીંયા હું બાહુભાઈ છું એ ગ્રામેટિકલી બોલવું પડશે. વાંચમે ને કે તમે બાહુભાઈ છો કે તમારું નામ બાહુભાઈ છે? નામ તો બાબુભાઈ પાટ ને હું તમને ગ્રામેટિકલી વાત કરું છું. હા, બાબુભાઈ નું તમારું નામ તમે બાહુભાઈ છે કે હું બાહુભાઈ છું? નામ છે બાબુભાઈ નું. નામ બાહુભાઈ છે. ગ્રામેટિકલી પૂછ્યું, મારું નામ છે, આ જવાબ આપવાનો. તો કે મારું નામ બાહુભાઈ છે, તો એ જવાબ બરાબર છે. પણ હું શુદ્ધાત્મા છું એ જવાબ બરાબર નથી. બરાબર. એટલે મારું નામ છે બાહુભાઈ, હું બાહુભાઈ નથી, પણ મારું નામ બાહુભાઈ છે ને હું બાહુભાઈ છું. એને મૂઢાત્મા દ્રષ્ટિ કહેવામાં આવે છે. બરાબર. હા, હા, સમજાય કે ના સમજાય? એટલે ખાલી એટલો જ જવાબ આપવાનો છે કે હું બાહુભાઈ નથી, મારું નામ બાહુભાઈ છે. તો બાય ડિફોલ્ટ તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ તમે બોલો કે હું શુદ્ધાત્મા છું, તો એ વાક્ય કરેક્ટ નથી. ગ્રામેટિકલ રોંગ છે. ભાષાને એટલે ગ્રામર પરફેક્ટ કરવું પડશે. જૈનોમાં સાધુ બનવું હોય તો પહેલાં ગ્રામર બરાબર કરવું પડે. હા, એને તૈયાર થવું પડે પહેલાં. એટલે એક એક એના ઉચ્ચારણ પરફેક્ટ જોઈએ, ભાષા સુધી જોઈએ, આચાર સુધી જોઈએ, વિચાર સુધી જોઈએ. વાત સમજાય કે ના સમજાય? એટલે મારું નામ બાહુભાઈ છે, હું બાહુભાઈ નથી, આવું બોલવાનું હોય. હું શુદ્ધાત્મા છું એ જવાબ કરેક્ટ નથી. એ રીત વિનાનો જવાબ છે. વાત સમજાય ને? અને એટલું જ બોલવાનું મારું નામ બાહુભાઈ છે, તો એ જવાબ કરેક્ટ છે. મેથેમેટિકમાં રીત વિનાના જવાબને 50% જ માર્ક્સ આપવામાં આવે છે. જવાબ સાચો હોય તોય. અને જવાબ ના લખ્યો પણ રીત લખેલી હોય તો એને પૂરેપૂરા માર્ક્સ આપવામાં આવે છે. આ મેથેમેટિકનો પ્રિન્સિપાલ છે બાહુભાઈ. બરાબર. રાઈટ. હા, તો હું તમારું મેથેમેટિક કરું છું પરફેક્ટ, અને તમારું ગ્રામર બરાબર કરું છું. એટલે જો ગ્રામેટિકલી તમે બરાબર હોય તો મૂઢાત્મા દશા ના કહેવાય, અને ગ્રામેટિકલી બરાબર નથી તો એને મૂઢાત્મા દશા કહેવાય. બરાબર. એટલે ખાલી આટલું જ બોલ્યા કે હું બાહુભાઈ છે, એટલે હું એટલે આત્માને બાહુભાઈ કીધો. બે અલગ વાત સમજાય ને? એટલે આત્મા બાહુભાઈમાં એક્ટિવ થયો, પણ તેમ છતાંય આત્મા ખરડાતો નથી. આત્મા અશુદ્ધ નથી થતો. આત્મા બાહુભાઈમાં ક્રિયા કરી થયો એટલે બાહુભાઈ અશુદ્ધ થાય છે. વાત સમજાય કે ના સમજાય? આત્મા તો આત્મા છે, ટંકો જ કીણમાં ટંકો કિણ છે. હા, ટંકો કિણ જ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે સમાધાન થયું કે ના થયું? ઓકે, ઓકે, રાઈટ. એટલે એટલા માટે કહે છે કે હું શુદ્ધાત્મા છું એવું બોલજો. બરાબર. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? આ કળિયુગમાં સારા ભણેલા ગણેલા ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, પૈસાદાર માણસો પોતાના મા બાપને ઘરડા ઘરમાં વૃદ્ધાશ્રમમાં કેમ મોકલી દે છે તે વિશે સમજાવશો? તો આ પ્રશ્ન તો તમે ગયા વર્ષે પૂછેલો હતો. નહીં પૂછેલો મેં, હું નહીં આવલો. ગયા વર્ષે આવ્યા નતા? પણ કોઈ આવું પૂછેલો જ હતો, કોઈ વલસાડ વાળા કે કઈ ચીખલી વાળા કે એવું જ કોઈ હતું. ના, હું નતો આવ્યો જ નતો. કોઈ એવું પૂછેલું હતું. ઘરડા ઘરમાં વૃદ્ધાશ્રમમાં કેમ મોકલી દે છે તે બાહુભાઈ તમે કર્મને માનો કે ના માનો? છે જ ને, કર્મ તો માનવું જ પડે ને. પછી પુનર્જન્મને માનો કે ના માનો? છે જ ને, પુનર્જન્મ છે જ. કે કર્મ અને પુનર્જન્મને માનતા હોય તો દરેક પોતપોતાના કર્મથી વૃદ્ધાશ્રમમાં જાય છે. ભણેલા ગણેલા કે ડોક્ટરો, એન્જિનિયરો એમને વૃદ્ધાશ્રમમાં મોકલતા નથી. બરાબર. એનું પોતાનું કર્મ એવું છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા, એ કર્મ એવું છે, એ કર્મ એને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. પણ જે અજ્ઞાન છે, જે એટલે કે આ મુસલમાન લોકો છે, પછી આ જે નીચી કક્ષાના લોકો છે, તે લોકો મા બાપને ત્યાં વૃદ્ધા નથી મોકલતા. અને આ ભણેલા ગણેલા કેમ મોકલી આપે છે એમ મારે કે ભણેલા ગણેલા નથી પેલા લોકોની ભણેલા ગણેલા નથી મોકલતા, એના કર્મ એને મોકલે છે. બરાબર. કર્મને તો પછી પેલા ગરીબ માણસને કર્મ નહીં હોય લોકોને, આ કર્મ ખરું ને, તો એ લોકો કેમ નથી મોકલતા? એ તો એમને નથી પૂછી મોકલતા. પણ
આપણે કોઈ એમને પણ નહીં મોકલે. પૂછી તમે દુબળા હોય, બીજા કઈ હોય, હા. નીતિ કક્ષાના હોય લોકો, પણ એ મા બાપને સેવા કરશે, પણ તો ત્યાં નહીં મોકલે. તો કે એનું કર્મ એવું છે એટલે નથી મોકલતા. કર્મ બધાને એનું જેવું એવું હોય છે. કે હે બધા લોકો બધા એવું છે આ કે બધાને એવું હોય. કર્મને જો તમે માનતા હોય તો આવું છે. હવે કર્મને સમજવું પડશે. બરાબર. કોણે કર્મ કોણે કહે છે તમે બોલો બાબુભાઈ? કર્મ કોણે કહે છે? કર્મ તમે કોણે માનો છો? કરે એને કર્મ માનો છો? હું તમને પૂછું છું, કર્મ તમે કોણે માનો છો? મને નહીં ખબર, બોલો તમે. તો તમે બોલો છો ને કે ભાઈ આ દુબળા માણસો રાખે છે ને મા બાપને ભણેલા ઘણા કાઢી મૂકે છે. મારે હવે કર્મની ભાષા તમને સમજાવવી પડશે. હા બોલો. હા. તો કરે એને કર્મ કહે છે? કરે એને કર્મ કહે છે? કરે એને તો ગધેડો કહેવાય, કરે એને તો બળદિયો કહેવાય. વાત સમજાય ને? જે કરતો નથી એનો કરતા બન્યો એને કર્મ કહેવાય છે. વાત સમજાય ને? અને બોલતો નથી ને કે હું બોલું છું એને કર્મ કહેવાય છે. બરાબર. અને વિચારતો નથી અને કે હું વિચારું છું એને કર્મ કહેવાય છે. એવી સમજણ છે તમારી? નથી. મન વચન કાયા તમારા હાથમાં છે કે હાથમાં નથી? નથી. અને તમે માનો છો કે હાથમાં છે એટલે એ ડૉક્ટર ઉપર આરોપ મૂકો છો, દોષ મૂકો છો અને પેલાને હારા કહો છો. તમારું બધું વસ્તુ આજનું જનરેશન એવું ફાસ્ટ છે ને કે આજનું જનરેશન પોતાના મા બાપને ગમતું નથી, એટલે આજનું જૂનું ફર્નિચર ના એવું નથી. છે જ. આજનું જૂનું ફર્નિચર કોઈને ગમતું નથી, એટલે મા બાપને મોકલી આપે છે. તમારે તમારી વાત સાચી કરાવી છે કે હું આગળ કહું? આગળ બોલો. ના તો પછી તમે 6 શબ્દ કાઢી નાખો. હા સમજે તો પછી વાત થાય, નહીં કરો વાત ના થાય. હા બોલો. ચાલો કાઢી નાખે છે. વાત સમજે ને? હા, રાઈટ. હવે કર્મ સમજાયું કે ના સમજાયું? તમે હા. કરો છો કે થઈ જાય છે? થઈ જાય છે. તમે બોલો છો કે બોલાઈ જાય છે? બોલાઈ જાય. તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? વિચારે છે. બરાબર. હવે જે તમે કરતા નથી, બોલતા નથી, વિચારતા નથી એને કરતા બને એને કર્મ કહેવાય. અને એના આધારે આ વૃદ્ધાશ્રમ ઊભા થયા છે. વાત સમજાય ને? હવે એને બહુ સ્થૂળ દાખલાથી સમજાવું. અચાનક તમારે કોઈને લાખ રૂપિયા આપવાના થયા બાબુભાઈ, તમારી પાસે પૈસા છે પણ તમે કંઈ ઘરમાં કરોડો રૂપિયા નહીં રાખો, બેંકમાં ડિપોઝિટ મૂકશો. વાત સમજાય ને? બરાબર. એટલે લાખ રૂપિયા તમે ઘરમાં નહીં રાખો, 5-25 હજાર રાખશો. હવે લાખ રૂપિયા તમારે આપવા હોય તો પેલી ડિપોઝિટ તોડવી પડે તો વ્યાજ જતું રહે. જતું રહે. બરાબર. હવે તમને ખબર પડે કે આ 15 દિવસ પછી પાકવાના છે 5 લાખ રૂપિયા, એટલે એમાંથી 1 લાખ રૂપિયા આપી દઈશ ને બાકીની 4 લાખ રૂપિયાની ડિપોઝિટ કરાવી દઈશ. બરાબર. હવે તમારી બજારમાં શાક સારી છે એટલે થાય કે આ 15 દિવસે આવશે તો હું પેલાને આપી દઈશ, એને મહિનાની વાયદો લઈશ અને પેલાને આપી દઈશ ને તું અત્યારે મને ઉધાર 1 લાખ રૂપિયા આપે, એટલે એવી રીતે તમને લાખ રૂપિયા ઉધાર આપે છે. હવે 2 દિવસ પછી સંજોગ એવા બન્યા બાબુભાઈ કે તમે 10 વર્ષ સુધી એને પૈસા આપી નથી શકતા, એવો સંજોગ બની ગયો. બની જાય. તો એ વ્યક્તિ તમારી જોડે સારો વ્યવહાર કરશે કે નહીં કરે? સારવાર કાં તેની જ કરે ને. શું કહો છો? વ્યવહાર નહીં કરે. સારો વ્યવહાર એ. કેમ નહીં કરે? એ વ્યક્તિ સારો વ્યવહાર કેમ નહીં કરે તમારી જોડે? મહિને આપ્યા નથી ને 10 વર્ષે આપ્યા છે એટલે સારો વ્યવહાર નહીં કેમ કરે એ મને કહો. એ ખરાબ વ્યવહાર કરશે કે નહીં કરે? બરાબર. હા, કરશે. તો શેના આધારે કર્યો? એને ખરાબ વ્યવહાર કર્યો કે મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી નથી આપ્યા માટે એને વ્યવહાર ખરાબ કર્યો? ટાઈમ વધારે થઈ ગયો એટલે નથી કર્યા. શું કહો છો? ટાઈમ વધારે થઈ ગયો ને એને. વાત સમજાય કે ના હા, સમજાય? બરાબર. તો પેલાની ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે કે સ્વતંત્ર ભૂલ કરે છે? એ 10 વર્ષ સુધી પૈસા નથી આપતો, બહુ હોય તો 6 મહિના 12 મહિના રાહ જોઈ શકે. બરાબર. 10 વર્ષે તો છોકરાના લગ્ન પ્રસંગ આવે કે ના આવે તો પૈસા જરૂર પડે કે ના જરૂર પડે? પડે. હા. હવે એને 10 વર્ષ સુધી આપ્યા જ નથી, તે સારો વ્યવહાર કરશે જ નહીં. ના જ કરે. તો એ ખરાબ વ્યવહાર એને સ્વતંત્ર કર્યો કે પેલાની ભૂલના હિસાબે એને કરવો પડે છે? હા. શું કહો છો બાબુભાઈ? કેમ હવે આપ અટકી ગયા તમે? કેમ ફીસ થઈ ગઈ? ટાઈ ફીસ કેમ થઈ ગઈ? બોલો ને કે કરવો પડે છે, કરતો નથી. 10 વર્ષે આપ્યા નથી માટે પેલાએ ભૂલ કરી છે, માટે એને ભૂલ કરવી પડે છે. તે તમારું મૃત્યુ થાય છે તો કઈ તારીખે મૃત્યુ થવાનું છે ખબર છે? ના હોય ખબર. કયા વારે મૃત્યુ થવાનું છે ખબર છે? નથી ખબર. કયા સમયે મૃત્યુ થવાનું છે ખબર છે? ના થાય. ક્યાં મૃત્યુ થવાનું છે ખબર છે? નથી.
એટલે જ્યારે મૃત્યુ થાય ત્યારે નિશેષ કરીને મરી જાઓ છો કે શેષ અને વિશેષ રાખીને મરી જાઓ છો? બાહુભાઈ, શેષ વિશેષ રાખીને મરી જાઓ છો કે નિશેષ કરીને મરી જાઓ છો? બેલેન્સ શીટ બરાબર કરીને મરી જાઓ છો કે અનબેલેન્સ હોય છે? અનબેલેન્સ હોય. એ અનબેલેન્સ ઘરડાઘર ઊભા કરેલા છે, કોઈ બાપે હા. ઊભા નથી કર્યા. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? મુસલમાનનો દાખલો આપો છો, પેલો દાખલો છો કર્મને માનો છો, પુનર્જન્મને માનો છો, ક્યાં માનો છો? માનતા જ નથી. આવી કરુણા કરશો તો એને દ્વેષ કહેવાશે, કરુણા નહીં કહેવાય. જોવાનું છે કે કેવું કર્મ કર્યું છે કે જો એને ઘરડાઘરમાં રાખે છે. વાત સમજાય કે ના સમજાય? એક મહિને આપવાના હતા પૈસા, 10 વર્ષ સુધી નથી આપ્યા, અને અત્યારે તો દાનત કેવી થઈ ગઈ, કોણે આપે ને તું રહી ગયો. એવું બોલે ભાઈ એમ. વાત સમજાય કે ના સમજાય? તો શું એ પૈસા નહીં આપે એટલે છૂટી ગયો? બીજા દિવસે નજીક આવશે. નથી આપતા પૈસા લોકો. નથી આપતા નહીં, નજીક આવશે. એ વાત બરાબર. ઋણ લેવા માટે તમારી નજીક આવશે, છોકરી બનીને આવશે. એ તો પેલા જન્મમાં ને, પણ આ જન્મમાં તો કઈ નહીં ને. આ પણ નહીં આવે, પણ એ છોકરી બનીને આવશે. હા. તે છોકરીને હસતા હસતા ભણાવવી પડશે, પરણાવવી પડશે, અને પ્રસંગે તમારે પેલો જમાઈ કુંવારો હોય એટલે પ્રસંગે આપવું પડશે. લાત મારીને કાઢી મૂકશે નહીં કરે. હિસાબ પૂરો કરે. એ છોકરીનું લઈ લીધેલું છે તમે, માટે છોકરી તમારું બધું લેવા માટે આવી છે, આપવા માટે નથી આવી. હિસાબ પૂરો પણ કરવા. આ દાખલા ગણતા જ નથી. કર્મને માનો છો, પણ ક્યાં કર્મને માનો છો? પુનર્જન્મને ક્યાં માનો છો? વાત સમજાય કે ના સમજાય? બાબુભાઈ, સમાધાન થયું કે ના થયું? બરાબર. ચાલો. ઘરડાઘર કોઈ બાપે ઊભા નથી કર્યા. બધા કર્મો જુદા જુદા છે. કર્મના વાત સમજાય હિસાબે ને? એમ કેમ? આ બાબુભાઈ બેઠા છે, મને જે બાબુભાઈ દેખાય છે એ પાછળવાળાને બાબુભાઈ એવા નહીં દેખાય. નહીં દેખાય. એટલે દરેકના દ્રષ્ટિબિંદુ, દરેકની સમજણ જુદી જુદી છે. એટલે એક સંયોગને એ જુદી જુદી રીતે જોશે. દરેકના વ્યૂ પોઈન્ટ જુદા હોય. હા, એટલે જુદી જુદી રીતે જોશે. એનાથી એને રાગ દ્વેષ થાય છે, અને રાગ દ્વેષથી કર્મ બંધ પડે છે, અને એના આધારે 4 ગતિને 84 લાખ ઊભું જ રહેશે. તમે તમારું કરીને નીકળી જાઓ. બરાબર. હા. વાત સમજાય ને? અત્યારે તમને ઘરડાઘરમાં ડૉક્ટરોને એન્જિનિયરો મોકલે છે, અને એનાથી તમને અભાવ તિરસ્કાર નહીં, પણ રાગ દ્વેષ થાય છે, અને ગાઢ રાગ દ્વેષ થાય છે. તમે તમારું મનુષ્ય જીવન બગાડો છો. એમાંથી બહાર નીકળી જાઓ. હા, કરુણા રાખો કે આ એને આવું કરે છે તો એનો ઉદય કર્મ એવો આવશે કે એની નાની યાદ આવી જશે, તો કે એને સદબુદ્ધિ આપો, અને મને સદબુદ્ધિ આપો કે હું અભાવ તિરસ્કાર ના કરું. પ્રાર્થના કરવાની. ભાઈ, સમાધાન થયું કે ના થયું? ઓકે. 1% કે 100% થયું? પૂરેપૂરું. પૂરેપૂરું થઈ ગયું. હસમુખભાઈ, જવાબ બરાબર છે કે પછી જવાબ બરાબર નથી? બીજા બધાને બરાબર લાગે છે ને? ઘરડાઘર કોઈ બાપે ઊભા નથી કર્યા. આપણે બધાએ ઊભું કર્યું છે. કર્મને આમાં જ નથી પડતું. દરેકની દ્રષ્ટિબંધી જુદું છે, પણ મત ઊભો થાય છે, મતભેદ થાય છે, મનભેદ થાય છે, તનભેદ થાય છે, અને એ લડતા તમારું મૃત્યુ થઈ જાય છે, અને એ રીતે બધા ભેગા થાય છે. વાત સમજે ને? તે ઋણ ચૂકવવાનું છે. હા. એટલે દેવું છે. આ જન્મ થયું એટલે દેવું છે. દેવું ચૂકવવાનું છે. દેવું ચૂકવતા નથી. વાઈફ તમને સુધારે, તમે વાઈફને સુધાર, પણ બેમાંથી કોઈ સુધરતું નથી. ના સુધરે. એટલે અહીંયા સુધારવા માટે જન્મ નથી થયો, દેવું ચૂકવવા માટે જન્મ થયો છે. એટલે આપણું દેવું ચૂકવી દો. બાપી, વાત સમજાય કે ના સમજાય? ચોથો પ્રશ્ન છે, આત્મા પરમાત્માનો અંશ જ છે તેવું દરેક શાસ્ત્રોમાં, ધર્મમાં, સંપ્રદાયમાં જણાવેલું છે. આત્મા પરમાત્માનો અંશ હોય તો શું આત્મા ચોરી, ખૂન, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર શું આ બધું કરી શકે? તે વિશે સમજાવશો. તમને શું લાગે છે બાબુભાઈ? તમને શું લાગે છે? આત્મા તમે કહો ને, મને તો કઈ સમજ નહીં પડે. ના, મને સમજ નથી પડતી એટલે જ પૂછું છું. મને આવું બધું ખબર નથી. મને ખબર પડે એટલે મેં પ્રશ્ન લખ્યો હતો, એટલા માટે તો મેં કે આત્મા પરમાત્માનો અંશ છે. વાત સમજાય કે? તો કે એ વાક્ય બરાબર નથી. રાઈટ નથી. ચાલો. આત્મા પરમાત્માનો અંશ નથી. આત્મા, વાત સમજાય કે ના સમજાય? તો કે એ અંશ નથી. આત્મા પરમાત્મા બંને અલગ તો છે. દરેક ધર્મમાં એવું સમજાવેલું છે કે આત્મા અને પરમાત્મા બંને અલગ જ છે.
તો કે એ તો કેવી અપેક્ષા છે, એની અપેક્ષા છે, કેવી રીતે અપેક્ષા બરાબર, છે? હા. અપેક્ષાને સમજવું હોય તો કે બીજનો ચંદ્ર જોયો છે કે નથી જોયો? બીજનો જોયેલો, હા. તો કેટલો હોય? એક સામાન્ય સામાન્ય લીટી હોય. સામાન્ય જ હોય. સાચો ને? પછી બીજની ચીજ જોઈ છે કે નથી હા, થઈ? જોઈ લઈએ, હા. તે પછી બીજ એના મોટી હોય કે જરાક- નાની? એના જરાક ચીજ મોટી હોય, કે જરાક નાની હોય? slight. પછી તીજની ચોથ જોઈ છે કે નથી થઈ જાય જોઈ? મોટી મોટી એ પ્રમાણે. પછી કરતા કરતા પૂનમ જોયું છે કે નહીં? હા, પૂનમનો પૂર્ણ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? પણ આત્મા પરમાત્મા અંશે નથી. એ તો તમારું જેટલું ડેવલપમેન્ટ, એટલે તમારી સમજણ જેટલી ડેવલપ થઈ એટલે એ ખુલ્લો થાય છે. હા, સમજાય ને? અને તમારી સમજણ ફૂલ ડેવલપ થઈ ગઈ એટલે પૂનમ થાય છે. આત્મા તો આત્મા છે ને પરમાત્મા પરમાત્મા છે. આત્મા અંશે કરીને નથી, સર્વાંશે કરીને છે. પણ દરેક જીવ અંદરની અંદર પરમાત્માના અંશ સ્વરૂપે રહેલા છે. ના, એવું નથી, તો? એવું નથી. એને એક દાખલાથી સમજાવીએ, એક બરાબર, દાખલાથી સમજાવીએ. બરાબર. તો કે એક દીવો છે, ફૂલ પ્રગટેલો છે કે નહીં? છે. હવે એની ઉપર માટલું ઢાંકી દે તો કેટલો પ્રકાશ આવશે? અંધારું થઈ જાય. તેમ છતાં અંદર દીવો તો પ્રગટેલો જ છે કે અંદર છે નહીં? જ. હવે એ માટલાની અંદર એક કાણું પાડીએ તો કેટલો પ્રકાશ આવશે? થોડો આવે એમ. એક કાણું પાડીએ તો માટલામાં હા. કેટલો પ્રકાશ આવશે? થોડો આવે એમ. તો કે એક કિરણ આવે. હા, એક કિરણ જો એમ. હા, સમજાય ને? બે કાણા પાડે તો બે કિરણ આવે. તો શું કહી દીવો એક કિરણ વાળો, બે કિરણ વાળો છે કે અંદર ફૂલ જ છે? અંદર તો છે જ એ તો. ફૂલ જ છે. હવે માટલું તોડી નાખો તો શું થાય? ફૂલ ફૂલ પ્રકાશ થાય, છે. પ્રકાશ થઈ જાય. એટલે હાથમાં અંશે કરીને થયો જ નથી. હા, સમજાય ને? પણ જેટલી એની બહિર્મુખ દ્રષ્ટિ છે એટલો એ તમારે ઢંકાયેલો છે. એવી રીતે એક સંજોગોમાં એની અંતર્મુખ દ્રષ્ટિ થાય છે એટલે એટલો આત્મા ખુલ્લો થાય છે. બરાબર. વાત સમજાય ને? હા. બીજી માન્યતા તૂટે છે એટલે એટલો આત્મા ખુલ્લો થાય છે. ત્રીજી માન્યતા ખુલે છે, તૂટે છે એટલે એટલો આત્મા ખુલ્લો થાય છે. અને બધી માન્યતા તૂટી ગઈ તો પૂર્ણ ફૂલ થઈ ખુલ્લો જાય. થઈ જાય છે. પણ આત્મા અંશે કરીને નથી, સર્વાંશે જ છે. પરમાત્મા સર્વાંશે જ છે. હા, એ કોમન સેન્સનો પ્રશ્ન, કોમન સેન્સ. હા. કે આપણે એક ઝાડ હોય, ઝાડને ડાળી હોય, હા, તો ડાળીને ડાળી કહેવાય, થડને થડ કહેવાય. બરાબર. તો થડને ડાળી ના કહેવાય, ડાળીને થડ પણ ન કહી શકાય. બરાબર. એ પ્રમાણે કોમન સેન્સ પ્રમાણે હા. આત્માને આત્મા કહી શકાય અને પરમાત્માને પરમાત્મા જ કહી શકાય. એ બરાબર છે. આ તો પણ તેમ સામાન્ય છતાંય આ જે તમે સામાન્ય કહો છો, પણ તેમ છતાંય આત્મા જ છે, અંશે કરીને નથી. પરમાત્મા છે, અંશે કરીને નથી. નથી. બરાબર. એ અમુક અપેક્ષાએ છે. અપેક્ષા એટલે એને દાખલાથી સમજાય. જેમ તમે ડાળીનો દાખલો આપ્યો, થડનો દાખલો આપ્યો, બરાબર. હા. તો હવે હું તમને એવો એક દાખલો આપું કે બાબુભાઈ, તમારો જન્મ થયો તો આકાશમાંથી ટપકી પડેલા? ના ટપકી પડે. તો કેવી રીતે તમારો જન્મ થયો બાબુભાઈ? કેવી રીતે જન્મ થયો તમારો બાબુભાઈ? કેમ બોલતા નથી? કેવી રીતે જન્મ થયો? ના, મને નથી ખબર. તમારો જન્મ તો થયો, ખબર નથી? નથી. ખબર તો છે. કેવી રીતે જન્મ થયો તમારો? તમે જાતે તમારો જન્મ થયો? ના થાય ને દાદા. તો કેવી રીતે જન્મ થયો તમારો? તમારા મા બાપ ભેગા થયા ત્યારે તમારો જન્મ થયો. વાત સમજાય કે ના હા, સમજાય? બરાબર. તમારા મા બાપ ભેગા થયા માટે જન્મ થયો તમારે. તો હવે એ તમારા મા બાપ થયા તો એ મા બાપ માટે તમે શું થયા? મા બાપ માટે તમે શું થયા? છોકરાઓ. દીકરો થયો. હા, છોકરાઓ. વાત સમજાય કે ના સમજાય? હવે તમે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષના થયા, ભણવા મૂક્યા અને ભણવામાં હોશિયાર છો એટલે ડૉક્ટર થયા કે ના થયા? થઈ ગયા. તો દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? છે જ દીકરા. છે જ. તો હવે ડૉક્ટર કોના માટે છે? મા બાપ માટે છે કે દર્દી માટે છે? બધા માટે છે. તો કે દર્દી માટે છે, બધા માટે નથી. કેમ? ડૉક્ટર દર્દી માટે છે અને દીકરો મા બાપ માટે છે. તમે ડૉક્ટર મા બાપ માટે નથી, દીકરા તરીકે છો. હા, સમજે ને? એટલે દીકરા તરીકે મા બાપ માટે થયા અને દર્દી માટે ડૉક્ટર છે તમે. હવે તમે ડૉક્ટર થયા અને પગભર થયા એટલે બેન્ડ વાજા વાગ્યા એટલે પરણીને લાયા. તે કોણ થયું તમારું? એ કોણ થયું તમારું? પરણીને લાયા એનો પરિચય શું બને છે? પત્ની તરીકે આવે. પત્ની. તો તમે શું થયા? પતિ થયા. હવે પતિ થયા તો ડૉક્ટર તરીકે રહ્યા કે જતા રહ્યા? છોકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? એટલે કે રહે ને. રહ્યા. આવા ગુણધર્મથી દીકરો છું, આવા ગુણધર્મથી ડૉક્ટર છું અને આવા ગુણધર્મથી
હસબન્ડ છું. પછી 2 વર્ષ પછી બાળક થયા તો શું થઈ ગયા તમે? પિતા થઈ ગયા. પિતા થઈ ગયા. આવા છોકરો થયો તો તમારા મા બાપ તો છે ને, તો તમારા મા બાપ હોવાથી તમે પિતા કેવી રીતે થયા? મરી ગયા પછી પિતા થાય તો તરત જ પ્રશ્ન થાય કે એમને જે સંજોગ મળ્યા એવા મને સંજોગ મળ્યા, માટે હું ફાધર થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હવે તમે દીકરા માટે ફાધર થયા, પત્ની માટે હસબન્ડ થયા, દર્દી માટે ડૉક્ટર થયા, અને મા બાપ માટે દીકરા થયા, તો આ જતા રહ્યા કે રહ્યા? રહ્યા. હવે ખાલી આટલો જ પરિચય છે કે હજી બહુ જ પરિચય છે તમારા બધા? આટલો જ. એટલે આવો ગુણધર્મ હોય તો દીકરા છો, આવો ગુણધર્મ હોય તો ડૉક્ટર છો, ગુણ પ્રમાણે. આવો ગુણધર્મ હોય તો પતિદેવ છો, આવો ગુણધર્મ હોય તો ફાધર છો. આ બેન છે તો તમે બ્રધર છો, બેનનો ભાણીઓ છે તો તમે મામા છો. કેટલા બધા અનંત પરિચય થઈ ગયા કે ના થઈ ગયા? તે આત્માનો ટુકડો થઈ ગયો? ના થયો. ના થઈ ગયો. તો પરમાત્માનો ટુકડો થઈ ગયો? ના થાય. ના થઈ ગયો. એટલે એ અપેક્ષા એ છે કે આ આત્મા અંશ થઈ ગયો એટલે એને આત્મા કહીએ છે, આ પરમાત્મા અંશ થઈ ગયો એવી રીતે અંશ થયો છે. વાત સમજાય કે ના સમજાય? બાકી આત્મા આત્મા જ છે, પરમાત્મા પરમાત્મા જ છે. વાત સમજાય ને? આત્માને પરમાત્મા ના કહેવાય, પરમાત્માને આત્મા ના કહેવાય, પણ આત્મા ટુકડો નથી થતો. બરાબર. વાત સમજાય ને? આવી અપેક્ષા એ આ તમે એવી રીતે તમારે અમુક પ્રકારના જેની અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ જાય એને ભગવાન કહેવાય, એટલે એને પરમાત્મા કહેવાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એક પ્રશ્ન બીજો કહું. એટલે કોઈ ક્રિયાના કરતા ના બનો. હવે કરતા ના બનો તો ભોગતા ના બનો તો તમે પરમાત્મા છો. પણ જે કરતા જ નથી એના કરતા બનો તો તમે જીવાત્મા છો. વાત સમજાય કે ના સમજાય? હું કોણ છું એ જાણતા નથી અને પરને પોતાનું સ્વરૂપ માનો છો તો તમે જીવાત્મા છો. અને હું કોણ છું અને બાવભાઈ કોણ છે એ જાણી લો અને તમને ભેદાંકન રહ્યા કરે તો તમે પરમાત્મા છો. બાવભાઈ વાત સમજાય કે ના સમજાય? એક પ્રશ્ન છે નાલો. હા ના, પણ આનું સમાધાન થયું કે ના? ઓકે ઓકે થઈ ગયું. વિવેક જોઈએ. જે પ્રશ્ન કરે એનું સમાધાન થયું એવું બોલો. હા, સમાધાન. પછી હું બીજો પ્રશ્ન કરું એમ એવી રીતે બોલાય. વિનય જોઈએ. આ તો તમે કરશો તો સામાન્ય માણસને લાગે કે આ જયમીનભાઈ બરાબર જવાબ આપ્યો નહીં એમ. બરાબર. અને કે ના મને 100% સમાધાન થયું. બરાબર. પછી બીજો પ્રશ્ન કરો. આ પ્રશ્નો કરવાનો રાઈટ છે, પણ તમે જે પ્રશ્ન કર્યો એનો મને ખુલાસો 100% થઈ ગયો એવું બોલવાનું છે. હવે પ્રશ્ન કરો. જૈન ધર્મની અંદર દિગંબરી જૈન સાધુઓ વસ્તુનો અંગીકાર કેમ નથી કરતા? એ તો એમને પૂછવું પડવું ને કે મને પૂછવાનું હોય. હું તો વસ્ત્ર પહેરું છું તો તમે એવું પૂછો કે તમે વસ્ત્ર કેમ પહેરો છો એવું પૂછવાનું હોય ને. એમ નથી પહેરતા એનું કારણ શું? વોટ ઇઝ રીઝન? ખરેખર કેવું હતું કે નગ્ન થવાનું હતું. વાત સમજાય ને? તો કપડાં કાઢીને નગ્ન નથી કરવાનું હતું. વાત સમજાય કે ના સમજાય? તમારી ભૂલો જાહેર કરવાનો એટલે અહંકારને ખુલ્લો કરવાનો હતો, અહંકારને નગ્ન કરવાનો હતો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એના બદલે આ કપડાં કાઢી નાખ્યા બધી વસ્તુ. બરાબર. હા. વાત સમજાય કે ના સમજાય? આપણે સામાન્ય રીતે લગ્ન કર્યા પછી 5-25 વર્ષે બાવા બનીએ છીએ કે નથી બનતા? બની જાય. એટલે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવી દીધી અને બાવા થઈ ગયા. એટલે શું પામી ગયા કે તમે પછી પામ્યા નહીં? હા, નહીં પામ્યા. નથી પામતા કે લાડી વાડી ગાડી બાધક નથી, પણ સમજણ શું થઈ કે લાડીએ મને ભટકાઈ માર્યો, વાડીએ મને ભટકાઈ માર્યો, ગાડીએ મને ભટકાઈ માર્યો. કે લાડી વાડી ગાડીએ ભટકાઈ નથી માર્યો. હા સમજે ને? હવે લાડી વાડી ગાડી છોડીને હિમાલયમાં જે લંગોટ લગાવીને એ કરે તો અહીંયા તો 4 જણા હતા. એ ને એના વાઈફ ને એના મા બાપ હતા, બહુ તો છોકરો હતો, 5 જણા હતા. હવે લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં જશે તો ત્યાં 4 જણા ઊભા થશે કે 40,000 ઊભા થઈ જશે? શું કહો છો? 4 જણા ઊભા થશે કે 40,000 ઊભા થઈ જશે? 4 જ જણા ક્યાં ચાલી થવાના? તો કે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને એમાં જશે ને એટલે ત્યાં દાઢી વધી જશે, બધું એટલે બાપજી બાપજી કરશે, બાવા બની જશે. એ લોકો આમ સાષ્ટાંગ પ્રણામ કરશે. હા સમજ્યા ને? તો ત્યાં 40,000 ઊભા થશે. એને ફેસ કરી શકશો ખરા? ના થાય. કારણ કે આ 40 જણાને તો આ 4 જણાને છોડીને આવ્યા છો
તે કે જગતને છોડવાનું નહોતું. જગત બાધક નથી, સંજોગને છોડવાના નહોતા, બરાબર. વ્યક્તિને છોડવાના નહોતા, વસ્તુને છોડવાના નહોતા, પણ જગત સંજોગ વ્યક્તિ વસ્તુને છોડ્યું, પોતાનું અજ્ઞાન છોડવાનું હતું. બરાબર. ભાઈ વાત સમજાય કે ના સમજાય? એક મિનિટ. એટલે અહંકારને નાગો કરવાનો હતો, એટલે જાહેર કરવાનો હતો. આજથી 27 વર્ષ પહેલાં મહાવીર સ્વામીએ એમ કહેલું હા, કે તમારા આત્મા પરના આવરણો રૂપી વસ્ત્રો કાઢવાના હતા. બરાબર. છતાં પણ આજના શાસ્ત્રકારોએ આવરણને બદલે ભગવાનના કપડાં કઢાવી નાખ્યા. બરાબર છે. આ ઊંધું કરી નાખ્યું, ઊંધું સમજણ પાડી એમ. તો કે શાસ્ત્રકારોએ આવું નથી કર્યું. આજે જે શાસ્ત્ર લખ્યા ને એ બાહુભાઈની રીતે વાંચ્યા, હસમુખભાઈ રીતે વાંચ્યા, સુરેશભાઈની રીતે વાંચ્યા, અને કોઈ 12 ધોરણનું છોકરું છે તો 12 ધોરણના છોકરાએ 12 ધોરણથી વાંચ્યા. એવી રીતે વાંચ્યા છે, એવી રીતે એના અર્થ બન્યા છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. ના સમજાય? એટલે એવો મિનિંગ નીકળ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે ગ્રામર એનું જે પ્રોનાઉન્સિસ છે, જે શબ્દ રચનાનું વાક્ય રચનાનું પ્રોનાઉન્સિસ બરાબર નથી, એટલે એના મિનિંગો બદલાઈ જાય. ભલે યાર. વાત સમજાય કે ના સમજાય? એટલે એવું કંઈક છે ને, શું કહે છે રુજુતા, પેલું જેલમાં પેલો હતો ને ઇન્સ્પેક્ટર, શું કહેતો હતો? પેલો ચોર ભાગતો હતો તારે શું કહેતો હતો? એને એવું કીધું કે પકડો મત જાને દો. એવું હતું કે એવું કહેવા માંગતો હતો, પકડો મત જાને દો. પેલા આવું બોલવા જતા હતા, પણ પેલો ભાગ્યો ને એટલે પેલો દોડતો ગયો, એટલે ઉચ્ચારણ બરાબર ના થયું. પછી શું થયું? પછી વાક્ય રચના શું બની ગઈ? પેલાને મીનિંગ એવો સમજાવ્યો, પકડો મત જાને દો. એને સમજાવ્યું શું? એને ઉચ્ચારણ બરાબર ના થયું તો પકડો મત જાને દો. જવા દીધો. એટલે આ વાક્ય રચના અલગ ભણેલા અભણ લોકો વાંચે છે, એ લોકો આવા મિનિંગ કાઢે છે. શાસ્ત્ર તો શાસ્ત્ર જ છે. એટલે કહે છે કે શાસ્ત્ર ગુરુ વિના વંચાય નહીં. એટલે ગુરુ ગમ્ય છે, એટલે ગુરુ જોશે. બરાબર. અને ગુરુ જીવતા જોઈએ, મરેલા ના જોઈએ. મૂર્તિવાળા કે ફોટાવાળા ગુરુ કામમાં ના આવે. નહીં આવે. એટલે શ્રીમદ રાજચંદ્રએ સ્પષ્ટ કીધું કે સજીવન મૂર્તિના લક્ષ્ય વિના જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન છે, એમ અમારું હૃદય છે. બરાબર. એટલે જીવતા ગુરુ જોઈએ. હયાત. જેમ હું તમારી જોડે વાત કરું છું, તમે મારી જોડે વાત કરો છો, એવી રીતે વાત કરનારા હોય તો શાસ્ત્ર ગુરુ ગમ્ય છે. ગુરુથી સમજી શકાય, સ્વતંત્ર સમજી ના શકાય. એટલે શાસ્ત્રમાં ખોટું લખેલું નથી. બરાબર. નાનું છોકરું વાંચશે તો શું કેવી રીતે વાંચશે? તમે જાઓ એવું વાક્ય આખું વાંચી શકશે નાનું છોકરું? 5 વર્ષનું છોકરું ના વાંચીએ છીએ. હા, સમજે ને? તો કે ત, પછી મ, માત્રા, મે, પછી જ, કાનો, જા, પછી અ, પછી કાનો, માત્ર, ઓ, આવી રીતે બોલશે તો એ વાક્ય રચનાનો ભાવ વંચાશે, સમજાશે ખરો? નહીં ખ્યાલ આવે. એ નાનું છોકરું આવી રીતે વાંચે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે એ વાંચવાનું પણ, એટલે પહેલાંના સમયમાં અમને ભણાવતા હતા તો વંચાવતા હતા, પાઠ વંચાવતા હતા. એક કલાકનો પીરિયડ તો વાંચવાનો, ખાલી વાંચવાનો. બરાબર. એવી રીતે કવિતા બોલાવડાવતા હતા. બધી વસ્તુ એનો ઉચ્ચાર બરાબર થાય તો જ એ કવિતા સમજાય. એનો ઉચ્ચાર બરાબર થાય તો જ એ વિષય તમને સમજાય, તો એના પ્રશ્નો સમજાય અને એના જવાબ સમજાય. તો પછી એ પ્રશ્નોના જવાબ સાચા લખો તો 100માંથી 100 માર્ક્સ આવે. હવે અત્યારે કેવી રીતે ભણાવે છે મને ખબર નથી, બરાબર. પણ પહેલાં વંચાવડાવતા હતા, બરાબર. લખાવડાવતા હતા, બોલાવડાવતા હતા. એટલે મન વચન કાયા પરફેક્ટ થવા જોઈએ એના. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અત્યારે બધાને કહીએ છે કે આ ક્લાસરૂમમાં જવાનું છે, આના ઉપર બોર્ડ ઉપર લખ્યું છે, બોર્ડ ઉપર વાંચો. તેમ છતાં અહીંથી તમારે 40-50 જણા બીજા નીકળ્યા. તો વ્યવસ્થાવાળાની ભૂલ નથી, વાંચવાની ભૂલ. વાત સમજ, આવનારની ભૂલ છે. આવનાર ભૂલ. એ રીતે શાસ્ત્રોની ભૂલ નથી, શાસ્ત્રો વાંચનારની ભૂલ છે. તો કે શાસ્ત્રો ગુરુ ગમ્ય જોઈએ. બરાબર. હા, તમને ગાડી ચલાવતા ના આવડતી હોય તો ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને શીખવી પડે, પછી તમારે એ કરવું પડે.
તો ત્યાં તમને મૃત્યુનો ભય છે માટે ચલાવતા નથી. એવી રીતે શાસ્ત્ર જો તમે ગુરુના ઉપયોગ વિના વાંચો તો એ શસ્ત્ર બની જશે અને તમને મારી નાખશે. બરાબર, રાઈટ છે. એટલે શાસ્ત્ર તમારે સમજવું હોય તો ગુરુ પાસે સમજવું પડે. બરાબર, સમજે કે ના સમજાય? ઓકે. અને ગુરુ સજીવન જોઈએ, ફોટાવાળા કે મૂર્તિવાળા ના નહીં. ચાલે. બાબુભાઈ સમાધાન થયું કે ના? સમાધાન, સંપૂર્ણ સમાધાન. સંપૂર્ણ સમાધાન. જો હવે બાબુભાઈ બરાબર બોલે. હું પરીક્ષામાં પાસ થઈ ગયો કે ના થઈ ગયો? થઈ જાય, થઈ ગયા, થઈ ગયા. હા, હવે વલાડની પછી આપુસ ખવડાવવી પડશે. હો, હવે જરૂર મોકલીશું. બોલાવવું પડશે. અમારે વલસાડ અરે, આવીએ છીએ. આવું કેસર મોકલીશું, કાં તો ગભરાવો. ઓ, કેસર મોકલશો એમ ને? હા. અમારે ત્યાં આગળ વલસાડમાં છે ને એક સુરેશભાઈ પંચાલ અને પ્રીતિબેન પંચાલ રહે છે. અચ્છા, એટલે અમારે મુંબઈ જતા અમે બાય રોડ આવીએ છીએ, કારમાં આવીએ છીએ. અચ્છા, હા. તો હવે આ રૂજુતાને તમારું નામ ને એડ્રેસ ને ફોન નંબર આપી દેજો. ઓકે, ઓકે, હા. જો એ અમારા એવું થશે તો હવે હા, રૂબરૂ ઘરે આવજો. અમે કેરી બેરી ખાવા આવી જઈશું. જરૂર, સર. હા ભાઈ, બરાબર છે ને? ઓકે, ઓકે. પણ તમે કાઢી નાખ્યો, તેલ કાઢી નાખ્યું, બરાબર. રસ કાઢી દીધો. આ તો બધા 4 જ પ્રશ્ન હતા પણ બીજા 4 પૂછી નાખ્યા તમે. ઘણા છે હજુ તો મારી પાસે. ઓ માય ગોડ. ઓ, પણ પછી બીજા આપતા પોતાને પૂછવા માટે હા, રાખો. પૂછવાનો જ છું એ તો. હા, પણ આમ વિનય સાથે પૂછજો. હા, રાઈટ. અને એક એનું સમાધાન થયું પછી આગળ પૂછવાનું. નહીં, ચોક્કસ, શ્યોર. વાત સમજાય કે ના ઓકે, સમજાય? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો. મારે ખાલી એક અનુભવ જ કહેવો હતો. હા કુલદીપકભાઈનો જે પ્રસંગ બન્યો હા, એ મારા માટે પહેલી વખતની જ આવવાની વાત હતી. બરાબર છે. મને સાણંદ દ્વારા જગદીશભાઈ લઈને આવેલા, રાવલ. બરાબર છે. હવે એ વેદ મંદિરથી જે એમની યાત્રા આપણે લપકામણ સુધી લઈ ગયા હમ. અને લપકામણમાં જે વિધિ થઈ હા એમાં આપ શ્રી એક્સિડન્ટની હાલતમાં આવેલા, આંખમાં, હાથમાં, આંખની પોપચ ઉપર કાચ નજરે જોયેલા. બરાબર છે. અને છતાંય તમારા દર્શનમાં જે અમને દર્શન થયા વિતરાગતાના, હમ. એ એટલા બધા અમે ઓતપ્રોત થઈ ગયા આજની તારીખમાં કે અમને દાદા આપનામાં દર્શન થાય. બરાબર છે. એ પછી બીજો એક અનુભવ એવો છે કે મારા ફાધરનું અવસાન થયું 2004માં. બરાબર છે. હવે એનું બેસણું હતું એટલે અમારા ઘરમાં વાતચીત થઈ. મેં કીધું મારે દાદા ભગવાનને આપતા પુત્રોને બોલાવવા છે. તો મારા માસી ને મામા ને એ બધાએ વિરોધ કર્યો. એ કે હવે આવા બેસણાના પ્રસંગમાં એમને બોલાવવાની ક્યાં જરૂર હોય. પછી મધરને મેં પૂછ્યું. મારી મધર માનતા દાદા ભગવાનનું, જ્ઞાન બી લીધેલું. બરાબર છે. એટલે બાએ રજા આપી કે જા તું આપતા પુત્રને તારે જે બોલાવો એ બોલી આય. તો હું આપના પાસે આવ્યો અને આપને કહ્યું મેં કે મારા ફાધરના બેસણા નિમિત્તે આપને મારા ઘરે આવવાનું છે. બરાબર છે. તો આપે મને પૂછ્યું કે આ તો લૌકિક ક્રિયા છે, તો તારા ફાધરનું લૌકિક બેસણું કરવું છે કે અલૌકિક બેસણું કરવું છે? બરાબર છે. એટલે આ શબ્દમાં મને દેખાણું એટલે મેં આપને કહ્યું મારે અલૌકિક બેસણાનો પ્રયોગ જોઈએ. બરાબર છે. તો આપે મને રજા આપી કે અમે આવીશું. તો એ જે બેસણા નિમિત્તે આવ્યા અને જે પ્રસંગ થયો એમાં સૂતા અંધારાવાળું પદ ને એ જે આપતા પુત્રો દ્વારા ગવાયું એની કેસેટ, એની ચોપડીઓ બધી વેચાણી. 150 માણસ એટલે મહાત્માઓ અને સગાવાલા જમ્યા. એ અદ્ભુત પ્રયોગથી આજની તારીખમાં મારા માસી 86 વર્ષના છે, એ પણ રાજી થઈ ગયા કે પહેલાં અમે ના પાડતા હતા પણ તે જે કર્યું એવું બેસણું અમારા છોકરા અમારી પાછળ નહીં કરે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કેરીની વાત થઈ ને કે કેરી આ રીતે આમ રીતે એમાં પછી વ્યવહાર શું છે કે દર્શન જ્ઞાન છે? શું કહો છો? કેરીની વાત થઈ કે આટલી બધી આવે તો આવી રીતે વેચી દેવાની કાંકના, તો એમાં વ્યવહાર શું છે? વ્યવહાર જ હોય. વ્યવહાર શું છે જોવાય બધી વસ્તુ. પારિણામિક વિઝન હોવું જોઈએ. પારિણામિક વિઝન હોવું જોઈએ. સામાન્ય રીતે આપણું પારિણામિક વિઝન નથી હોતું અને સામાન્ય રીતે આપણું જોવા જાણવા પણ નથી હોતું. વાત સમજાય ને?
એટલે અમારે ઘણીવાર પ્રજ્ઞાબેન કે તમારે તો સાસુ વહુ અને નણંદ ભોજન ને દેરાણી જેઠાણી ને બધા હોય છે એટલે તો પ્રોબ્લેમ હોય, પણ અમારે ત્યાં તો કોઈ સાસુ વહુ જ નથી કે દેરાણી જેઠાણી નથી તોય પ્રોબ્લેમ છે. વાત સમજાય કે ના સમજાય? તો કે આ જે વ્યવહારો છે પણ એ વ્યવહારની સાપેક્ષા જ ખબર ના પડે કોઈને. વાત સમજાય કે ના સમજાય? એટલે કંઈ ને કંઈ કોઈ બી વ્યવહાર કોઈ બી કરે તે એ વ્યવહાર એને ગમે પણ બીજાને ના ગમે, બીજો વ્યવહાર કરે તો એને ના ગમે. આ ચાલ્યા જ કરે તમારે બધી વસ્તુ. એ બધાને લાગે કે આપતા પુત્રોને કોઈ પ્રોબ્લેમ ના હોય. વાત સમજાય કે ના સમજાય? તો બધાને બધા પ્રોબ્લેમ હોય જ બધી વસ્તુ. આપણે બધા અનસર્ટિફાઈડ થયેલા છે અને એ બધા અમારી જોડે રહે છે એટલે પ્રોબ્લેમ બધા આવે તમારે બધું કે ના આવે તમારે બધું આવે. વાત સમજે ને? તો સામે તો કેરી તો લપકમણ આવે ત્યારે જ આપવાનું હોય ને, કારણ કે પેલું આપવા કોણ જશે, છોકરાઓ નોકરી કરે છે, પેલું છે, કેમ જશે? તો કે આપણે લપકમણ જઈશું એટલે પછી આપી દઈશું. એટલે હવે કેટલાય જણા આપે તો એનો આખો એક વહીવટ કરવો પડે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે પારિણામિક ના થાય તો ત્યાં પ્રોબ્લેમ આવીને ઊભા રહે બધી વસ્તુ. હવે આમાં ટકોર કરે તોય વાંધો આવે, ટકોર ના કરે તોય વાંધો આવે તમારે. અત્યારે ધારો કે કેરી છે તો એ કેરી કેટલાની થતી હશે, કેટલાની આવતી? પણ તમે નહીં લાવતો એટલે ખબર નહીં પડતી કેટલાની થાય બધી વસ્તુ. કેટલાની આવતી હશે? 3500 રૂપિયા મણ આવે, 20 કિલો આવે. હા, પણ આમાં પેલું બોક્સ આવે છે તો કેટલા બોક્સ રૂપિયા? 10 કિલોનું આવે. હા તો હા, 50 રૂપિયા આસપાસ થાય કેરી. 1200 આવે તમારે બધું શું? હા સમજે ને? અમારે તો હતું કોઈ 2500 રૂપિયાનું હતું ને, 2500 રૂપિયાનું કાર્ટૂન હતું તમારે બધું શું? હા સમજે ને? તો 1 ડઝન હોય ને એટલે કેરી કેટલાની થઈ? એક કેરી કેટલાની થઈ? 2500 હોય તો 200 રૂપિયાની થઈ તમારે. હવે એ 200-250 રૂપિયા થાય. હવે એક કેરી બગડેલી હોય એટલે ફેંકી દેવાનું થાય તો શું થાય? હવે આપનાર નથી પણ તેમ છતાં કોઈને તો થાય ને. કાં જયમેશભાઈને આપવાની હતી પણ એમને આપી નહીં, ખાલી મને ખાવાનું મન થયું પણ કે મને આપી નહીં, અને હું કોઈ પૂછે કે ના બોલે મારે કેવી રીતે લેવાય? પ્રોબ્લેમ થાય કે ના થાય? પણ પેલું બોલે ને ખરા ને. હવે ઘરમાં જે બી કંઈક રસોડું સંભાળતા હોય કે વડીલો એને હોય તો બોલે ને કે હાલી આ તો કેરી ખાધી નહીં ને ખાવા દીધી નહીં તમારે. આપનારે તો આપી પણ આ થાય એટલે વાંધો પડે કે ભાઈ હું કઈ કેરી ખાઈ ગઈ છું, પણ તમે ખાઈ નથી ગયા પણ વહીવટ તો બરાબર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? એટલે આ બધી વસ્તુ આવી છે બધી વસ્તુ. સમજે કે ના સમજે? જય સચિદાનંદ. હા મારો પોયરો લંડનમાં છે. હા હું એની કેરી અહીંથી 10 કિલો મોકલું છું. હા. આટલી મોંઘી કેરી, હા 1 કિલો કેરી મોકલવાના 500 થી 550 રૂપિયા કિલોનો ચાર્જ છે. બરાબર છે. છતાં પણ હું મોકલું છું. પોયરાઓ ખાય ખાય એટલા માટે મોકલું. બાકી પૈસા સામે નહીં જોવાનું. ના, એ તો જોવાનું ના હોય. હા, એટલા માટે. ના હોય એટલે એ તો આ તો તમારું જે તમે જે મનને સમાધાન આપ્યું હોય ને, હા, એટલે તમારી સામે કોઈ બી વસ્તુ આવે એટલે પારિણામિક વિઝન ઊભું થઈ જાય. બરાબર. એ તરત જ એનો એ રીતે વહીવટ કરો કે લગભગ બધાના એમ થાય કે પેટમાં એ વસ્તુ જાય બરાબર. અને આપેલાની ભાવના પૂરી થાય. હા સમજે ને? હવે દાદા માટે પણ બધા પ્રસાદ લઈને આવતા, દાદા થોડુંક ચપટી જ લેતા હતા, ચૂટકી જ લેતા હતા. જરાક જ આમ. હા સમજ્યા ને? પણ દાદા જોતા હતા કે કઈ ટાઈપનો પ્રસાદ છે. તો કંઈક માવાવાળી વસ્તુ હોય ને તો બધા જે મહાત્મા હોય એમાં વેચી દેવાનું કહેતા હતા. પણ એમ થાય કે મગજ છે કે અમુક વસ્તુ હોય તે અઠવાડિયું 15 દિવસ રહે તો એ કહે કે પાછળ જવા દો એમ કે. હવે અમુક આપતા પુત્રો અપડાઉન કરતા હતા તો એ લોકોને કંઈ ખાવાના ઠેકાણા પડે નહીં તમારે બધી વસ્તુ. એમની પાસે 5, 10, 15 મિનિટ હોય એટલે જે બી હોય દૂધ પી લે, બીજું કરી લે, ત્રીજું કરી લે બધી વસ્તુ. એટલે પછી આવું કંઈ વસ્તુ હોય ને તો દાદા કહે આમ એટલે સમજી જાય કે કંઈક આવ્યું છે એમ કે બધી વસ્તુ. એટલે એ આપતા પુત્રો બધા પાછળ જાય ને પછી જે બી આવ્યું હોય બધું ખાઈ લે બધી વસ્તુ. બરાબર. હા સમજાય ને? બસ એટલું જ હતું. કંઈ કોઈ ઠેકાણે રહેવાની કે જમવાની વ્યવસ્થા નથી બધી વસ્તુ. એટલે આ બધી વસ્તુ હતી એટલે આ પારિણામિક વિઝન હતું આ દાદા ભગવાન. પણ આ વ્યવહારિક કહેવાય બધી વસ્તુ. એટલે ક્યાંય ફેંકી દેવાનું ના થાય. અને દાદાના નામે છે પણ એ પ્રસાદ રૂપે વેચાઈ જાય. તે પ્રસાદ દાદાના નામે છે એ કેટલાને ક્રિયાકારી થઈ જાય બધી વસ્તુ. વાત સમજાય ને? પણ તેમ છતાં બુદ્ધિ તો છે, બુદ્ધિ તો તરત જ એ કરશે. ખાલી આ કેરીનો વહીવટ કર્યો હોત તો મને આપ્યો હોત તે બીજાને આપ્યો હોય, પણ આ 200-250 રૂપિયાની કેરી જો આ ફેંકી દેવી પડી અથવા તો આ કામવાળાને આપી દેવી પડી.
ખ્યાલ હોય આપણને ખાવા નથી મળતી અને કામવાળાને આપી દીધી બધી. પણ જેવું આ બોલીએ ને કે હસમુખભાઈએ કામવાળાને આપી દીધી તો તરત જ અમુક હસમુખભાઈ બોમ્બ ધડાકા કંઈક હું એકલો ખાઈ ગયો, મેં કંઈક ક્યાં તમને રોક્યા હતા, મેં આમ કંઈક કર્યું હતું બધી વસ્તુ, આવું થઈ જાય. જય સચિદાનંદ. મારો એક અનુભવ કહી દઉં તમને. હા મારી ફાઇલ 2 હા કેન્સરમાં એક્સપાયર થઈ ગઈ હા. ચીખલીમાં. બરાબર છે. ત્યારે જ્યારે એની વિદાય કરવામાં આવી હમ. ત્યારે બધાએ ઘરના માણસે બધા એની આરતી ઉતારી, આ દર્શન કર્યા અને એને પ્રેમથી વિદાય કરી. એને પૂજા કરીને કે 200 ફૂટ જેવો રસ્તો 200 બાય 3 ફૂટનો રસ્તો બનાવ્યો. એક પોરી કચરો વાળે ખાવણી વડે અને એક પોરી એ ગંગાજળ છાંટે એ રસ્તા પર એટલામાં 200 ફૂટની અંદર એમ, અને ત્રીજી પોરી કરી એ ગુલાબના ફૂલ નાખે. બહુ તે સરસ. એ અર્થીને અમે ફૂલના રસ્તા પર એને લઈ ગયા અને ત્યાં જ મૂકીને પછી પ્રદક્ષિણ કરીને પછી એને શ્રી રામ જય રામ કરતા કરતા લઈ ગયા. બહુ સરસ. જ્યારે આ લઈ ગયા, જ્યારથી અમે લઈ ગયા ત્યારે અમારા ઘરના કોઈ પણ વ્યક્તિની અંદર એક પણ બૂંદ આંસુ નહીં મળે. એને પ્રેમથી વિદાય કરી અમે. હા એ તો અખંડ સૌભાગ્યવતી થઈ ને. જેવી રીતે ભગવાન આપણે મહેમાને વિદાય કરીએ છીએ સારી રીતે, મહેમાન આવ્યા અને ગયા એ પ્રમાણે પ્રેમથી એને બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ કે અખંડ લોકો સૌભાગ્યવતી. ત્યાંના લોકો વિચાર કરતા થઈ ગયા એટલે એ જ્યારે આ દાદાનું જ્ઞાન છે ઊંચું, બહુ ઊંચું જ્ઞાન છે દાદાનું. આ બહુ ઊંચું જ્ઞાન છે. એટલે એ એમના હસબન્ડ જીવે છે એને અખંડ સૌભાગ્યવતી. એટલે લગ્નમાં જે કપડાં પહેરાવે ને એ કપડાં પહેરાવીને એને પેલું શું કે પેલું ચાંદલો કરે ને અને બધું કરે. અમારે બન્યું હતું, અમારે આપતા પુત્ર મહેન્દ્ર આનંદજી છે ને એમના મધર, એમના હસબન્ડ જીવતા હતા એટલે આ બધું કરેલું. તે એ તમારે દિવાળીના દિવસે એક્સપાયર થઈ ગયા હતા. અને બેસતા વર્ષના દિવસે બધા હિલ પાર્ક 250 મહાત્માઓ બધા વિધિ માટે આવે. તે બધાએ દિવાળીના કપડાં પહેરેલા હતા. હા સમજાય ને. અને બધા જ તમારે એ વિધિ પૂરી થઈ ગઈ પછી એમના ઘરે ગયા અને બધી વિધિ થઈ, કલાક વિધિ થઈ ને બધી વસ્તુ થઈ. તો એમના કુટુંબવાળાને બધા બહુ જ ખુશ થઈ ગયા કે અખંડ સૌભાગ્યવતીના બધા આમ થાય કે આ દેવીઓ આવી બધી. કારણ કે દિવાળીના કપડાં, બેસતા વર્ષના કપડાં હોય એટલે કેવા હોય બધી વસ્તુ. તે કે કોઈના ભાભી હતા, કોઈના બેન હતા, વાત સમજે કે કોઈના એમ થાય કે ભાઈ દેરાણી હતા, કોઈના જેઠાણી હતા, વાત સમજે કે ના સમજાય. એટલા બધા ખુશ થઈ કે આ મારા ભાભીને આવું આ મૃત્યુ થયું એમ કે આટલું બધું દિવાળીના દિવસે. અમારે દિવાળીનું મહત્ત્વ બહુ મોટું. હા સમજે ને. દિવાળીના દિવસે ભગવાન મહાવીર કાળ ધર્મ પામ્યા. હા હા સમજ ને. પણ એમને કેવળ જ્ઞાન થઈ ગયેલું હતું અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું તમારે. એટલે દિવાળીનો દિવસ બહુ ઉત્તમ દિવસ કહેવાય. અને આમ જોવા જાય તો જે આખું વર્ષ છે ને એ 360 ડિગ્રી કહેવાય તમારે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય. 360 ડિગ્રી કહેવાય તમારે. એટલે દિવાળીના દિવસે એક્સપાયર થઈ ગયા અને બેસતા વર્ષ ઊંચું બહુ જ ઊંચા પ્રકારનું મૃત્યુ થયું. એટલે બધા સગાવાલા એટલા બધા ખુશ થઈ ગયા. પછી સત્સંગને બધું રાખેલું હતું. એટલે બને આવું બને. વાત સમજે. એટલે બહુ ઉત્તમ કહેવાય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય. હલો, હવે કોઈને પ્રશ્ન નથી ને? હવે હું જો કીર્તન ભક્તિ બોલાવું છું પછી આપણે પૂરું કરીશું. સરસ બધા બોલજો, વ્યવસ્થિત ઉપયોગ ગોઠવી દો અને કીર્તન ભક્તિ બોલાવું છું. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો
જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ અને બળ પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું ભગવાનનું યોગ યોગ બળ. જગતના જીવ માત્રનું જગતના જગતના જીવ જીવ માત્ર કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું કલ્યાણનું નિમિત્ત નિમિત્ત બનવાની. બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો સુખ અને શાંતિને જગતના પામો. જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો સુખ અને શાંતિ જગતના જીવો મોક્ષને પામો જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો 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 જગત કલ્યાણ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.